રખડતા શ્વાન મુદ્દે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં સ્પષ્ટ નિર્દેશ કરાયા કે જો રખડતા કૂતરા નાગરિકોને કરડે તો તેવી સ્થિતિમાં પીડિતને રાજ્ય સરકારોએ વળતર તરીકે મોટી રકમ આપવી પડશે। આ વળતર ચૂકવવા માટે રાજ્યોને અમે આદેશ આપીશું। એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને ખવડાવનારાઓને પણ જવાબદાર ઠેરવીશું તેવી સ્પષ્ટ ચેતવણી આપી છે। સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સ અને ફીડર્સને સવાલ કર્યો કે શું તમારી લાગણીઓ માત્ર કૂતરાઓ માટે છે, માનવીઓ માટે નથી? ન્યાયાધીશ વિક્રમનાથે કહ્યું કે દરેક ડોગ બાઇટથી જો બાળકો કે વૃદ્ધોનું મોત થાય અથવા ગંભીર ઈજા થાય તો તેવી સ્થિતિમાં પીડિતને મોટું વળતર ચૂકવવા માટે અમે રાજ્ય સરકારોને આદેશ કરીશું। રખડતા કૂતરાઓની સમસ્યા અંગે જે આદેશ અપાયા છે તેનો છેલ્લા 5 વર્ષથી કોઈ જ અમલ નથી થયો। જે લોકો રખડતા કૂતરાઓને ખવડાવે છે તેમને પણ જવાબદાર ઠેરવીશું। જો આવા લોકોને પશુઓ પ્રત્યે બહુ પ્રેમ ઉભરાતો હોય તો પછી તેમણે રખડતા કૂતરાઓને પોતાના ઘરે લઈ જવા જોઈએ। આ કૂતરા લોકોને કરડે તે માટે તેમને રખડતા છોડી દેવાની છૂટ કેમ આપીએ? ન્યાયાધીશ મહેતાએ સવાલ કર્યો હતો કે 9 વર્ષના બાળક પર જ્યારે રખડતા કૂતરા હુમલા કરે ત્યારે કોને જવાબદાર ઠેરવવા? આ કૂતરાને ખાવાનું આપી રહી છે તે સંસ્થાઓને? સરકાર એવું ઈચ્છે છે કે શું અમે આ સમસ્યાની સામે આંખ આડા કાન કરી લઈએ? ગુજરાતના એક વકીલને પાર્કમાં કૂતરું કરડવાની ઘટના બની હતી। જ્યારે મ્યુનિસિપલ પ્રશાસન રખડતા પશુઓને પકડવા માટે નીકળ્યા ત્યારે પોતાને ડોગ લવર્સ ગણાવનારા વકીલોએ જ આ પ્રશાસનના કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો। 4 દિવસથી આ મુદ્દે અમે દલીલો સાંભળી રહ્યા છીએ। કેન્દ્ર અને રાજ્યોને હજી સુધી સાંભળવાની તક નથી મળી। તમામ વકીલોને વિનંતી છે કે અમને આદેશ આપવા દો। રાજ્યો અને કેન્દ્ર સરકારોને અડધો દિવસ સુધી જવાબ સાંભળવો છે। આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્યો અને કેન્દ્ર સરકાર પાસે કોઈ આયોજન કે પ્લાન છે કે કેમ તે અમે જાણવા માંગીએ છીએ।